હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તમારું બધાનું સ્વાગત છે મારી ચેનલ CRC વાઇસમાં. જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલને લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. તો આજે આપણે કામે આવી અને પહેલા ચાર પર લીધા છે અને આ ચાર છે તેને ઉપરની સાઈડ લઈ જવાના છે. આ ખલ્લાસીને રહેવા માટેનું ઝૂંપડું છે અને પહેલું તે શું કહેવાય, પેલું વાયરલેસ છે અને આ ટાંકો છે જેમાં ડીઝલ ભર્યું છે. અને આ કોલગેટ છે, એવડી મોટી કોલગેટ તમે પહેલી વાર જોઈ છે. જોઈ લો કોલગેટ કેવડી મોટી છે. અને આ પાણી પીવાનો ટાંકો છે અને પહેલો પણ પાણી પણ ટાંકો છે. અને આ આપણું નાનું કિચન છે જેમાં લીંગડી છે અને આ ગેસનો બાટલો અને આમાં બનાવ્યું છે ખાવાનું શાક. પહેલાં થર્મોકોલ અને પહેલી જાર અને આ બધું આ દીવો છે, આ બધી બોટું છે. પહેલાં લોકો જાર ભરે છે અને બાજુમાં ઊભી છે ક્રેન છે અને ઓલા કાગડા છે. કાગડા તમે કોઈ દી નહીં જોયા હોય. કેવો સુંદર મજાનો દિવસ છે. આજે અમારો બીજો દિવસ છે બોટમાં અને ફૂલ મજા કરવાની છે અને એન્જોય પણ કરવાની. ચાલો આપણે આગળની સાઈડ જઈએ. આ બધીમાં ડીઝલ ફેર્યું છે. આ ચાર છે જેને બાંધી દીધા છે દોરીથી અને પહેલી બોટ છે અને પહેલી બોટ છે તે બહુ મોટી છે અને પહેલા સેટ છે આ બોટના હનુમંતે નમઃ. અને આ મોરો છે. કેવી સુંદર મજાની બોટ છે. પેલો કાગડો તે પીઠો છે ને એકાદા માછલા આપણે તો ખાઈ. આ બધા કબૂતરા, તમે જ કીધું કબૂતરા નીચે હોય ને આ કોલરૂમ છે આજે તમને બતાવવાનું છે. ફાઇનલી મિત્રો આપણે કોલરૂમ ઉતરી ગયા છે. આ બધો બરફ છે. આ એક ખાનું છે. આ બધા ખાના છે કોલરૂમના જેમાં બરફ ભર્યો છે. આ બાજુ પણ ખાના છે અને આગળ પણ ખાના છે. પેલો બલ્બ છે. આ બધું સબ્જી છે. આ બધી તમે કોઈ નહીં જોઈ આવું બધી સબ્જી છે. કોણ છે? આ બધો બરફ છે. હાથના ગ્લવ્સ, પગના બૂટ, બરફ કાપવા માટે કવાડી છે. આ માછલા છે જે તમે કોઈ દી નહીં જોઈ હોય. માછલા આને શું કહેવાય કમેન્ટમાં જરીક બધા કહી દેજો. અનેક પ્રકારના માછલા ભરે છે. આ બધો ખાગો છે અહીંયા મોટો બધનો ખાગો કહેવાય. ઓલો શેવાલ છે ને આપણે જઈએ છીએ હવે બહારની સાઈડ કેમ કે બરફ ઓગળી જાય વધારે અંદર રહ્યું તો. આ જારી છે બેસનની અને ચાલો આપણે ઉપર જઈએ. તમને કોલરૂમ કેવો લાગ્યો જરા કમેન્ટમાં કહી દેજો. ફાઇનલી મિત્રો આપણી બોટ ચાલુ થઈ ગઈ છે અને આપણે જવાનું છે દરિયામાં માછલા મારવા માટે. આ અમારા બોટના એક ખલાઈ છે અને આ બોટને ઠંડેલ છે. બહુ ડેન્જર પાણી છે જે ખાડીમાંથી આવે છે. ખાડી પછી હોઈ જાય પાના પલકે છે જાડા મોટા. બાટલો પાણી ભરાઈ ગયો અને ચાલો આપણે જઈએ. પેલી બોટથી આપણે દૂર જઈએ છીએ અને આપણે જવાનું છે ફિશિંગમાં. અમારે બોટ ફેરવાની છે. જોઈ લો તમે કદી નહીં જોઈ હોય બોટ ફરતી. અમારે અત્યારે બોટ ફરે છે. ફૂલ ટાનિસ મારીને તવાડા પણ નીકળી ગયા.
ફૂલ ટર્નિશ લાગે છે. જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ લાઈક કરી, શેર કરી અને આપણી ચેનલ CRG વાઇફને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી મારા તમામ વિડીયો તમે જોઈ શકો અને મજા માણી શકો. આજે આપણે દીવની જેલ છે એમાં જવાનું છે અને મોજ કરવાની છે, તેની બાજુમાંથી વટવાનું છે અને પહેલો કિલ્લો પણ છે ત્યાં જવાનું છે અને પહેલી બોટ આવેલી છે દીવમાં ત્યાં પણ જવાનું છે અને મોજ કરવાની છે. અહીં લક્ષ્યમાં છે અને આપણે કાંઠાથી દૂર જઈએ છીએ. ચાલો આપણે જઈએ ફિશિંગમાં. પેલો સ્ટેટ છે તે અમને બાય બાય કહેવાય કે તમે બધા જાઓ, મોજ કરો. આ બધા ઝાર હતા તે પેલી જટી પરથી ભરી અને અહીં નાખ્યા છે અને અહીં માથે ઝાર નાખી દીધું અને હવે રાતે ફિશિંગમાં નીકળી જઈએ અમે 12 વાગે. અને જો વિડીયો તમને સારો લાગે તો મારે વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો, બીજું કંઈ નહીં. બાજુ આપણું ઇન્જિન ચાલુ થઈ ગયું છે અને પંખામાંથી પાણી નીકળીને પાછળ જાય છે. પાણી પણ ભરતા માંડ્યા છે અને જમી અને ડીઝલ અને બરફ લઈને આપણે જવાનું છે ફિશિંગમાં. આપણે 2 દિવસથી કાઠી હતા, આજે અમારો 3જો દિવસ છે અને આપણા મેન્ડેલ આપણા દિવેશભાઈ છે જે અત્યારે માહોલ માણી રહ્યા છે. તો બધા બોટિંગમાં નીકળી જશે. દિવેશભાઈ તમારે શું કહેવું છે? દિવેશભાઈ, મારે કાંઈ નથી કહેવું. તમને કેવું લાગે છે? મજા આવે છે. આપણે અત્યારે મધદરીએ વહી આવ્યા છે. આપણે અહીંયા સારું મુકાવાના છે બધીમાં. આગળ આ બધા ઝાડ છે અહીંયા મૂકી દેવાનું છે. આ કબૂતરું છે, ઉડતું કબૂતરું. તમે કોઈથી નહીં જોયું ઉડતું કબૂતરું? આપણે આવી ગયું બોટમાં. એ કે મારે આવું છાંટો મારવા. હાલો આવી જાય. આ બીજું પણ આવી ગયું ફેમિલી સાથે. તો આપણે હવે હાલો જઈએ તો દરિયામાં. ચાલો તો આપણે દરિયામાં જઈએ અને ફૂલ મોજ કરવાનું છે અને ફૂલ એન્જોય કરવાનું છે. પેલી હોટલો છે બધી દીવની, ત્યાં દારૂ મળે છે અને બધું ઘણું બધું મળે છે. તો મીડિયાને બાય બાય કહી દો. આપણે હવે સહેલી મુલાકાત છે, આપણે બધા બોટમાં જવાનું છે. ભાઈ મીડિયાને બાય બાય કહી દો. જિંદા રહેંગે તો ફિર મિલેંગે. હાલો મિત્રો, આજથી આપણે બોટમાં જ બધા વિડીયો આવીએ અને મોજ કરવાની છે અને ફૂલ એન્જોય કરવાનું છે. અને આપણે નેટવર્ક નહીં આવે, જ્યારે પણ નેટવર્ક આવશે ત્યારે આપણે વિડીયો આપણે અપલોડ કરતા રહીશું અને તમે જોજો અને ફૂલ મજા કરજો અને એન્જોય કરજો. તમે પણ અમારી સાથે એન્જોય કરજો. ફૂલ મસ્તી કરવાની છે અને ધમાલ કરવાની છે. નવા નવા માછલાઓ અને નવા નવા શું કહેવાય કે માણસો સાથે આપણે રાતો કાઢવાની છે. આ બધા છે અમારા માણસો જે નવા છે, જે ગોગલાના છે અને આ પણ ગોગલાના છે. અને આપણે દિવેશભાઈ છે જે કારાપણના છે અને એક ભાઈ છે રમેશભાઈ કરીને તે પણ સેન્જરિયાના છે. અને તેની સાથે પણ ફૂલ મસ્તી કરવાની છે અને ફૂલ મોજ કરવાની છે. તો ચાલો આપણે બોટમાં જઈએ અને ફૂલ મસ્તી કરીએ. જો મિત્રો તમને મારા આજનો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલ CRG વાઇફને લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ અને ભૂલતા સબસ્ક્રાઈબ કરો તો નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી મારા તમામ વિડીયો તમે જોઈ શકો અને મજા માણી શકો. તો ચાલો મળશું આપણે દરિયામાં નવા બ્લોગ સાથે, નવા એડવેન્ચર સાથે. તો ચાલો.